હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે એ છે થર્મોડાયનેમિક સબ્જેક્ટને રિલેટેડ શોર્ટ ક્વેશ્ચન. ઓકે, લાસ્ટ જે વિડીયો હતો એની અંદર આપણે આ જે 2 માર્ક્સના ક્વેશ્ચન હતા એ સોલ્વ કર્યા હતા. જો એ તમે ના જોયા હો તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો, ત્યાંથી તમને જોવા મળી જશે. ઓલરેડી પાર્ટ 1 આપણે ડિસ્કસ કરી દીધો હતો. આઈ હોપ તમારું પાર્ટ 1 વાળા જે બી આન્સર હતા એ ક્લિયર હશે. ઓકે, અને આ 14 માર્ક્સ જે છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ બી મેં તમને લાસ્ટ વિડીયોની અંદર સમજાવ્યું. ઓકે, સો આપણે ડિસ્કસ કરીએ એના પછીના ક્વેશ્ચનથી. ઓકે, સો ક્વેશ્ચન નંબર 14. ઓકે, 13 સુધી લાસ્ટ ટાઈમ સોલ્વ કર્યા હતા. ક્વેશ્ચન નંબર 14. વોટ ઇઝ હીટ પંપ? હાઉ ડઝ ઇટ ડિફર ફ્રોમ રેફ્રિજરેશન? એટલે કે હીટ પંપ એટલે શું અને એ રેફ્રિજરેશનથી કઈ રીતે અલગ પડે. ઓકે, સો હીટ પંપ શું કહે છે તો કે અ ડિવાઇસ ધેટ વર્ક ઇન અ સાયકલ, ધ મેઇન પર્પઝ ઓફ વિચ is to generate heat by rejecting heat energy in a high temperature space. ઓકે, જે ઉચ્ચ તાપમાન હશે ત્યાં શું કરશે તો કે એનર્જી રિજેક્ટ કરી અને તાપમાન શું કરશે ત્યાં ઊંચું કરશે. ઓકે, તમે ગુજરાતીમાં જોશો એટલે તમારું જે ગુજરાતી મીડિયમવાળા છે એ બી ક્લિયર થઈ જશે. તો રેફ્રિજરેશન અને હીટ પંપમાં ડિફરન્સ શું? તો ડિફરન્સ ખાલી એટલો જ છે કે એ જે હીટ પંપ છે એ હીટિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે, જ્યારે રેફ્રિજરેશન એ શું છે તો કે એ કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે. ક્લિયર? તો આ તમારે આન્સર તરીકે લખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિફાઇન હીટ એન્ડ વર્ક. સો હીટ કોને કહેવાય? તો હીટ ઇઝ અ એનર્જી ઇન ટ્રાન્ઝિશન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ. ઉર્જા જ્યારે તાપમાનના તફાવતના લીધે વહન પામતી હોય ત્યારે તેને ઉષ્મા કહેવામાં આવે છે. બહુ ઇઝી ડેફિનેશન છે. વર્ક શું છે તો કે વર્ક ઇઝ અ એનર્જી in transition due to difference in intensive property other than temperature like pressure or force. તો ટેમ્પરેચર સિવાયની જે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, ઓકે, એના લીધે જે તફાવત થાય એના લીધે જે વર્ક ટ્રાન્સફર થાય એને કહેવામાં આવે છે, જે એનર્જી ટ્રાન્સફર થાય એને કહેવામાં આવે છે વર્ક. ડેફિનેશન સ્ટુડન્ટ્સ તમારે ખાસ એના જે વર્ડ્સ છે વર્ડ્સ તમારે પ્રોપર યાદ રાખવા પડશે. એના પછી ક્વેશ્ચન નંબર 16 વાત કરીએ. ડિફાઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ એન્ડ રિવર્સિબલ પ્રોસેસ. સો થર્મલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? તો વેન ધ ટેમ્પરેચર ઓફ અ સિસ્ટમ ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ એન્ડ ઇઝ ઇક્વલ ટુ ધ ટેમ્પરેચર ઓફ સરાઉન્ડિંગ ધ સિસ્ટમ ઇઝ સેડ ટુ બી થર્મલ ઇક્વિલિબ્રિયમ. એટલે કહેવાય એવું માગે છે, હું તમને એક્સપ્લેન કરું તો જે બી કમ્પોનન્ટ છે એનું ટેમ્પરેચર સરખું હોવું જોઈએ. ઇવન એની આજુબાજુ જે સરાઉન્ડિંગ છે એનું બી ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તેને શું કહેવાય? થર્મલ ઇક્વિલિબ્રિયમ. આ મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો, તમારે વર્ડ્સ જે છે એથી તમારે યાદ રાખવાના. ઓકે, ગુજરાતીમાં બી જુઓ, જે સિસ્ટમનું દરેક જગ્યાએ તાપમાન એક સરખું સ્થિર હોય તો તે સિસ્ટમ થર્મલ સંતુલનમાં છે તેમ કહેવાય. નેક્સ્ટ, રિવર્સિબલ પ્રોસેસ. એના નામ પ્રમાણે જ રિવર્સ થઈ શકે. ઓકે, તો જુઓ શું કહે છે તો કે રિવર્સિબલ પ્રોસેસ ઇઝ ડિફાઇન એઝ અ પ્રોસેસ વન્સ હેવિંગ ટેકન પ્લેસ વેન રિવર્સ બોથ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ રિટર્ન ટુ ધેર ઇનિશિયલ સ્ટેટ. બરાબર, બંનેને જ્યારે આપણે પાછું લાવીએ તો એ પાછી એની ઇનિશિયલ કન્ડિશન છે એની અંદર એ આવી જાય. ઓકે, તો જુઓ શું કહે છે, કોઈ પણ પ્રોસેસ એક વખત થઈ ગયા પછી ઉલટી દિશામાં કરવામાં આવે અને સિસ્ટમ મૂળ સ્થિતિમાં આવે ત્યારે સિસ્ટમ અને સરાઉન્ડિંગની મૂળ સ્થિતિમાં ફરક પડતો ન હોય તો તે પ્રક્રિયાને રિવર્સિબલ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે પ્રોસેસ હોય, બરાબર, એક્સપ્લેન કરું તમને, તો જે પ્રોસેસ હોય એ પાછી આવે પોતાની મૂળ સ્થિતિમાં, તેની સાથે સિસ્ટમ અને સરાઉન્ડિંગમાં બી કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. તેને કઈ પ્રોસેસ કહેવાય? રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 7. ડ્રો પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ ઓફ ઓટો સાયકલ. પર્ટિક્યુલર ઓટો સાયકલ માટેનો પીવી ટીએસ ડાયાગ્રામ. ઓકે, તો આ રીતે તમારે બધી જ ડિટેલ જે છે અહીંયા ઉપર જે ડિટેલ લખી છે એ ડિટેલ બી તમારે મેન્શન કરવાની રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સોલ્વ કરતાં પહેલાં આપણે આ જ રીતે એફએમએચએમ અને સોમ એના બી 2 માર્ક્સના ક્વેશ્ચન એફએમએચએમની અંદર ન્યુમેરિકલ, સોમની અંદર ન્યુમેરિકલ બી આપણે એક્સપ્લેન કરેલા છે. તમારા થર્ડ સેમને રિલેટેડ જે બી મટીરિયલ છે બધું તમે ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને મળી જશે. તો એ બી તમે પ્રિપરેશન આ એક્ઝામ પતે પછી તમે એ બી પ્રિપરેશન સ્ટાર્ટ તમે કરજો, જેથી તમને હેલ્પફુલ થશે. અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી વિડીયો અચૂકથી શેર કરજો જેથી એ બી પ્રોપર વેની અંદર પ્રિપરેશન કરી શકે. બીજી એક વસ્તુ કે આ જે પીડીએફ છે એ પીડીએફ શેરેબલ નથી. ઓકે, જેને બી જોઈતી હોય એ પેઇડ છે. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ નથી. જેને ફ્રી છે
તે આપણે ઓલરેડી વિડીયોઝ જે છે યુટ્યુબ પર મૂકેલા છે. જેને પરચેઝ કરવી હોય તો એ ઇન્સ્ટાગ્રામ પર અમને મેસેજ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી અમારું સેમ છે, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. તો ત્યાંથી તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 18. ગીવ એક્ઝામ્પલ ઓફ પાવર પ્રોડ્યુસિંગ સાયકલ એન્ડ પાવર એબ્ઝોર્બિંગ સાયકલ. પાવર પ્રોડ્યુસિંગ સાયકલ અને પાવર એબ્ઝોર્બિંગ સાયકલનો એક્ઝામ્પલ આપો. તો ઓટો સાયકલ છે, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ, બ્રેટોન સાયકલ એ છે પાવર પ્રોડ્યુસિંગ સાયકલ. એવી જ રીતે પાવર એબ્ઝોર્બ તો કયા છે? તો કે રિવર્સ કાર્નોટ સાયકલ અથવા તો રિવર્સ બ્રેટોન સાયકલ. તો આ બધા શું છે? એના એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન નંબર 19ની વાત કરીએ. ડિફાઇન હીટ એનર્જી એન્ડ રેફ્રિજરેટર. હીટ એન્જિન જે હતું એ તો આપણે ઓલરેડી આગળ ક્વેશ્ચન આવ્યો, રિપીટ છે. ખાલી નવો ટર્મ કયો આવ્યો? તો રેફ્રિજરેટર. તો સીધી રેફ્રિજરેટરની ડેફિનેશન જોઈએ. A device that work in a cycle, the main purpose of which is to absorb heat energy from a low temperature space and produce cooling there. ઓકે, તો જ્યાં નીચું તાપમાન છે ત્યાંથી એનર્જી શોષી અને ત્યાં ઠંડક ઉત્પન્ન કરવાનું છે, તેને શું કહેવામાં આવે છે? રેફ્રિજરેટર. COP ઓફ હીટ પંપ. ઓકે, હીટ પંપની તમારે COP પૂછેલી છે તો અહીંયા ઓલરેડી મેન્શન કરેલી છે. QH એટલે હાઈ એટલે કે હીટ, બરાબર, અને C એટલે કુલિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ એન્ટ્રોપી અને એન્થાલ્પીની વ્યાખ્યા અને એનો SI યુનિટ. સો એન્ટ્રોપી શું છે? તો કે એન્ટ્રોપી ઇઝ અ મેઝર ઓફ ડિસઓર્ડરનેસ ઓફ અ સિસ્ટમ અને એનો SI યુનિટ છે J પર K એટલે જૂલ પર કેલ્વિન. ઓકે, નેક્સ્ટ જોઈએ ડેફિનેશન એન્થાલ્પી. તો એન્થાલ્પી ઇઝ અ સમેશન ઓફ ઇન્ટરનલ એનર્જી એન્ડ ફ્લો વર્ક. ઓકે, કોનો સમેશન એટલે સરવાળો. કોનો સરવાળો છે? તો કે આંતરિક શક્તિ અને ફ્લો વર્કનો સરવાળો છે. યુનિટ શું થશે? જૂલ પર કેજી. નેક્સ્ટ જોઈએ હીટ અને વર્કનો ડિફરન્સ. તો ડેફિનેશન જે છે આપણે ઓલરેડી જોઈ લીધેલી છે. ઓકે, એટલે એને હું ડિસ્કસ નહીં કરું. બીજો પોઈન્ટ જે છે શું લખશો? તો હીટ કેન નોટ બી કન્વર્ટેડ ઇઝીલી ઇન્ટુ ધ વર્ક. જે હીટ હોય છે ઇઝીલી વર્કની અંદર કન્વર્ટ થતી નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? લો ગ્રેડ એનર્જી. એટલા માટે એને કહેવામાં આવે છે લો ગ્રેડ એનર્જી. અને એનાથી ઊંધું કે વર્ક જે છે એ ઇઝીલી હીટની અંદર કન્વર્ટ થઈ જાય છે, તો એના માટે એને કહેવામાં આવે છે હાઈ ગ્રેડ એનર્જી. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. એના પછી છે ડિફાઇન થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ સ્ટેટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ. ઓકે, થર્મોડાયનેમિક સિસ્ટમ શું છે અને એના પ્રકાર જે છે સમજાવવાના છે. તો થર્મોડાયનેમિક સિસ્ટમ છે તો કે સિલેક્ટેડ ક્વોન્ટિટી ઓફ મેટર ઓર રિજિયન ઇન સ્પેસ ફોર થર્મોડાયનેમિક સ્ટડી ઇઝ નોન એઝ અ સિસ્ટમ. આપણે જે બી થર્મોડાયનેમિક્સની અંદર જે બી આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે કંઈ બી આપણે પ્રોસેસ કરીએ છીએ તો એના માટે જે બી આપણે વસ્તુ અથવા ઓબ્જેક્ટ જે બી આપણે લઈએ છીએ એને કહેવામાં આવે છે સિસ્ટમ. ઓકે, તમે ગુજરાતીમાં જુઓ કે થર્મોડાયનેમિક્સ અભ્યાસ માટે પસંદ કરવામાં આવેલ પદાર્થના ચોક્કસ જથ્થાને કે અવકાશના ચોક્કસ કદને થર્મોડાયનેમિક સિસ્ટમ કહેવામાં આવે છે. નામ તો તમને જે સિસ્ટમના ટાઈપ્સ છે તો તમને યાદ હશે જ. ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ, હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ. આના જે છે એ તમારે ડિટેલ ડેફિનેશન બી કરવાની. એ તમને 3 કે 4 માર્ક્સની અંદર તમને કામ લાગશે. ઓકે, એના પછી જોઈએ ડિફાઇન પ્રેશર એન્ડ ગીવ ઇટ્સ SI યુનિટ. સો force exerted by a force બે વાર લખાઈ ગયું છે. ફોર્સ એક્સર્ટેડ બાય અ ફ્લુઇડ પર યુનિટ માસ ઇઝ નોન એઝ અ પ્રેશર. એકમ દળ દીઠ પ્રવાહી દ્વારા લગાવવામાં આવેલ બળને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એકદમ ઇઝી જ હતું. અને એનો યુનિટ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, ફોર્સ પર યુનિટ એરિયા. ફોર્સનો યુનિટ થશે ન્યૂટન અને એરિયાનો મીટર સ્ક્વેર. એના પછી સ્ટેટ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. સો the energy cannot be created nor be destroyed. The total amount of energy remain constant. ઓકે, તો એ તો તમને ખબર જ હશે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, તો ઉર્જા બનાવી શકાતી નથી, તેનો નાશ પણ કરી શકાતો નથી, પણ ઉર્જાનો કુલ જથ્થો જે છે એ કેવો હોય છે? અચળ રહે છે. ઓકે, આ ગુજરાતીનું છે અહીંયા આવશે. ઓકે, અને આ 26 છે સ્ટેટ ટુ ડિફરન્સ બિટવીન એક્સટેન્સિવ પ્રોપર્ટી, એ છે અહીંયા. ઓકે, એ જ ક્વેશ્ચન અહીંયા મેં નીચે લખેલો છે, થોડુંક ઉપર નીચે થઈ ગયું છે. ઓકે, સ્ટેટ ડિફરન્સ બિટવીન એક્સટેન્સિવ પ્રોપર્ટી એન્ડ
ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. ઓકે, તો એક્સટેન્સિવ પ્રોપર્ટી શું કહે છે? સો પ્રોપર્ટી હુઝ વેલ્યુ ડિપેન્ડ ઓન ધ માસ ઓફ અ સિસ્ટમ ઇઝ નોન એઝ અ એક્સટેન્સિવ પ્રોપર્ટી. તો કે એવો ગુણધર્મો કે જેનું મૂલ્ય સિસ્ટમના દળ ઉપર આધારિત, દળ એટલે માસ, ઓકે, એના પર આધારિત હોય તેને એક્સટેન્સિવ ગુણધર્મ કહેવાય. અને પેલામાં શું હોય તો કે દળ પર આધારિત ન હોય તો તેને શું કહેવામાં આવે છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. એને શું કહેવામાં આવે છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. ઓકે, અહીંયા એક્સટેન્સિવ લખાઈ ગયું છે, એ આવશે તમારું ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. સો ધીસ પ્રોપર્ટી આર એડિટિવ ઇન ઇન્વર્સ. આ જે પ્રોપર્ટી છે કેવી છે તો કે નેચરની અંદર કશુંક એડ કરે છે, અને પેલું શું છે તો કે એવું કશું એડ કરતા નથી. અને એના પછી તમારે એને આપી દેવાના એક્ઝામ્પલ. ઓકે, વોલ્યુમ, એરિયા, ફ્લો વર્ક, એન્થાલ્પી, એન્ટ્રોપી, દબાણ, તાપમાન, એ બધા એના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 27. 3 નિયમ છે: બોયલ્સ લો, ચાર્લ્સ લો અને ગેલ્યુસેક લો. ઓકે, એમાંથી જનરલી બોયલ્સ, ચાર્લ્સ અથવા ચાર્લ્સ ગેલ્યુલક્સ, બોયલ અને ગેલ્યુસેક કોઈ બી રેન્ડમલી પૂછાતા હોય છે. તો 3 નિયમ છે તમારે કરી લેવાના. તો શું કહે છે? બોયલ્સ જોઈએ. ફોર અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ધ વોલ્યુમ of a given mass of a gas is inversely proportional to absolute pressure. ઓકે, જો વાયુનું તાપમાન અચળ રાખવામાં આવે તો જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા વ્યસ્ત પ્રમાણ છે, ઓકે, એટલે ઇન્વર્સલી પ્રોપોર્શનલ. અહીંયા સમપ્રમાણમાં એટલે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. ઓકે, પ્રોપર્ટી જે છે બદલાતી જાય છે. જો આનો એક શોર્ટ ટ્રીક તમને યાદ રાખવાનું સમજાવી દઉં, બરાબર? આ ક્વેશ્ચન લાસ્ટ જ છે. ઓકે, આ પતે પછી તમને આ જે 3 નિયમ છે એ 3 નિયમ તમારે કઈ રીતે યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે એવું તમને સમજાવું છું, જેથી આ તમારા 3 નિયમ તમને યાદ રહી જશે. ઓકે, ચાર્લ્સની અંદર શું કોન્સ્ટન્ટ છે? પ્રેશર. અને ગેલ્યુસેકની અંદર શું કોન્સ્ટન્ટ છે? વોલ્યુમ. ઓકે, તો આપણે જોઈએ, શોર્ટ ફોર્મ લખીએ આપણે તો BCG, બોયલ્સ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. અને પછી બોયલ્સ, BCG, એની નીચે લખવાનું TPV. ઓકે, તો બોયલ્સની અંદર શું કોન્સ્ટન્ટ છે? અહીંયા કોન્સ્ટન્ટ લખ્યું આપણે. બોયલ્સની અંદર છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, ચાર્લ્સની અંદર છે પ્રેશર કોન્સ્ટન્ટ, અને ગેલ્યુસેકની અંદર છે વોલ્યુમ કોન્સ્ટન્ટ. સો આ તમારે યાદ રાખી લેવાનું, BCG TPV. ક્લિયર? આ તો તમને યાદ રહે. અને આને તમારે યાદ રાખવું હોય તો એક સેન્ટેન્સ બી બનાવી લો કે ભાઈ BCGની રસી લીધા પછી આપણે ચા પીવી પડે, તો એ તમને યાદ રહી જાય કે BCG TPV. બરાબર? તો આવી શોર્ટ ટ્રીક તમને જો ઇઝી પડી હોય તો તમે જરૂરથી વિડીયો લાઇક કરી દેજો, જેથી અમને આઈડિયા આવે. ઓકે, અને BCG TPV. ઓકે, તો હવે તમે જુઓ, બોયલ્સની અંદર શું લખશો તો કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. તો બાકીની કઈ પ્રોપર્ટી વધી? તો બાકીની 2 પ્રોપર્ટી વધી, પ્રેશર અને વોલ્યુમ. ઓકે, તો આ બંને કેવા છે? તો એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ચાર્લ્સની અંદર પ્રેશર તો આવી ગયું, તો બાકી શું રહ્યું? ટેમ્પરેચર અને વોલ્યુમ. તો આ બંનેના ડાયરેક્ટ પ્રોપોર્શનલમાં છે. ગેલ્યુસેકમાં શું આવી ગયું? વોલ્યુમ. તો રહ્યું શું? ટેમ્પરેચર અને પ્રેશર. તો બરાબર, તે બી કેવું છે? બંનેના સમપ્રમાણમાં છે. ક્લિયર? સો આ રીતે તમે એને યાદ રાખો તો તમને 100% આ 3 નિયમ લાઈફ ટાઈમ યાદ રહેશે. શું યાદ રાખવાનું? BCG TPV. ક્લિયર? સો આ જે હતા મોસ્ટ IMP ક્વેશ્ચન તમારા GTU પેપરની અંદર પૂછાયેલા, એનું આપણે ફૂલ્લી સોલ્યુશન આપ્યું. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. અગેન આ જે PDF છે એ શેરેબલ નથી. સો જેને બી જોઈતું હોય અથવા ઇન્ટરેસ્ટેડ હોય તો એ અમારા ઇન્સ્ટાગ્રામ ID પર DM કરશો તો ત્યાંથી તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળી જશે. એ સિવાય થર્મોડાયનેમિક્સ માટે ડિટેલના જે ક્વેશ્ચન્સ છે 3 માર્ક્સ 4 માર્ક્સ એ ક્યાંથી કરવા? તો એના માટે અમારા જે ટેલિગ્રામનું જે ગ્રુપ છે એની અંદર અમે ચેનલ શેર કરેલી છે. ઓકે, તો એ તમે જોઈ શકશો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બી અમે એ ચેનલની લિંક આપેલી છે, તો ત્યાંથી બી તમે એ ચેનલને વિડીયોઝ જોઈ અને તમે ત્યાંથી પ્રોપર પ્રિપરેશન કરી શકશો. ચેનલને મેક્સિમમ ફ્રેન્ડ સુધી તમારા શેર કરજો, જેથી જેવા તમારા 14 માર્ક્સ જે આવશે તેવા એમના બી 14 માર્ક્સ આવી શકે ક્વેશ્ચન નંબર 1માં. ઓકે, બાકી તો આપણે 70 માર્ક્સનું પેપર હોય તો ઓલમોસ્ટ આપણે 60 અપનું ટાર્ગેટ રાખીએ જ છીએ. ઓકે, સો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.